આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ભક્તિ રાસમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસની એક સરસ મજાની દેડકા દેવની વાર્તા સાંભળવાના છે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ. એક ગામ હતું. એ ગામમાં એક ડોશીમાં રહેતા. દુનિયામાં તેમનું કોઈ આગળ નહીં અને કોઈ પાછળ નહીં. તેઓ એકલા જ રહેતા હતા. રેટીઓ કાતે ને પેટ ભરે, પ્રભુ સ્મરણમાં દિવસ કાઢે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોશી વલોપાત કરવા લાગ્યા કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો વહુ લાવત. ઘરનું કામકાજ વહુને સોંપીને નિરાંતથી પ્રભુ ભક્તિ કરત. રાંધવા ચીંધવાની કડાકૂટમાં પુરુષોત્તમ પ્રભુને નિરાંત જીવે ભજાતા નથી. આવો વલોપાત કરતી ડોશી દાંતણ કાપવા ગઈ. દાંતણ કાપતા તેમને હાથમાં કાંટો વાગ્યો. થોડા સમય પછી હથેળીમાં ફોલ્લો પડી ગયો. પીડાથી રહેવાય નહીં. પાણી અડે તો ફોલ્લો મોટો થતો જાય. પીડા વધતી ગઈ. પુરુષોત્તમ વ્રત લીધેલું એટલે નદીએ નહાવા તો જવું જ પડે. એક દિવસ ફોલ્લો ફૂટ્યો અને એમાંથી એક દેડકો નીકળ્યો. ડ્રાઉં ડ્રાઉં કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો. ડોશીને તો મજા પડી ગઈ. સુખ દુઃખની વાત સાંભળનારું મળી ગયું. ડોશી તો દેડકાને રમાડે જમાડે અને જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય. આખું ગામ એને દેડકાવાળી ડોશી કહીને દાંત કાઢે, પણ ડોશીને કોઈની પરવા નહીં. એ તો પોતે ભલી અને એનો દેડકો ભલો. પુરુષોત્તમ માસ પૂર્ણ થયો, પણ દેડકો તો રોજ ડ્રાઉં ડ્રાઉં કરતો નદીએ પહોંચી જાય. ત્યાં દેડકાનું ખોડિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરે. સ્નાન કરીને પાછો દેડકાનું ખોડિયું ધારણ કરી લે અને ઘરે આવે. એ દેડકો સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. બોલો ભગવાન પુરુષોત્તમની જય. નદીના સામે કાંઠે રાજાનો એક મહેલ હતો. એક દિવસ વહેલી સવારે રાજાની કુંવરીની ઊંઘ ઉડી ગઈ. કુંવરી તો ઝરૂખે આવીને ઊભી રહી અને સામે જ નદી હતી. નદીમાં એક દેવ પુરુષ સ્નાન કરી રહ્યા છે. કુંવરી મોહિત થઈ ગઈ. થોડી વારે દેવ પુરુષ નદીમાંથી નીકળ્યા અને દેડકાનું ખોડિયું ધારણ કરીને ચાલ્યા ગયા. કુંવરીએ સંકલ્પ કરી લીધો કે પરણીશ તો આ પુરુષને જ પરણીશ. બીજા બધા મારે માટે ભાઈ અને બાપ છે. પછી તો રાજકુંવરી નિત્ય વહેલી ઉઠીને ઝરૂખે બેસે અને એ દિવ્ય પુરુષના દર્શન કરે. એવામાં કુંવરીના માંગા આવ્યા, પણ કુંવરીએ ચોખ્ખી ના પાડી અને કહ્યું કે વરીશ તો દેડકાને જ વરીશ. કુંવરીની આવી મૂર્ખામી ભરેલી વાત સાંભળી રાજા ક્રોધિત થયો. સામ દામ દંડ ભેદ અજમાવ્યા, પણ કુંવરી એકની બે ન થઈ. એણે તો અન્ન જળ છોડી દીધા. હારીને રાજાએ ડોશીને બોલાવી. વાત જાણતા જ ડોશી તો હરખાવા લાગી. દેડકાને કુંવરી વરતી હોય એ તો ગોળ કરતાંય ગળ્યું કહેવાય. ગળ્યા લગ્ન લેવાયા. વાત ગામમાં ફેલાઈ. બધા દાંત કાઢવા લાગ્યા. જાત જાતની વાતો કરવા લાગ્યા. રાજા રાણીની બોઠપમાં પાર નથી, પણ કુંવરી હરખાય છે. કુંવરી દેડકા સાથે 4 ફેરા ફરી. ડોશી વરઘોડિયાને લઈને ઝૂંપડી આવી. રાત પડતા તો ડોશી ઊંઘી ગઈ. કુંવરી જાગે છે. દેડકો ટગર ટગર એની સામે તાકી રહ્યો છે. મધરાત થતાં કુંવરી બોલી, હે દેવ, હવે તમારા અસલ સ્વરૂપમાં આવો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે. ત્યારે દેડકો બોલ્યો કે તારા પિતા મહાયજ્ઞ કરી સહસ્ત્ર ગાયનું દાન કરે તો હું અસલ રૂપમાં આવું. કુંવરી તરત મહેલે ગઈ. પિતાને વાત કરી. રાજાએ બીજા જ દિવસે મહાયજ્ઞ કરી ગાયોના દાન દીધા. શ્રીફળ હોમાતા જ
પ્રભુ પુરુષોત્તમ અસલ રૂપમાં આવી ગયા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. પ્રભુ કુંવરીને અને ડોશીને સદેહે વૈકુંઠમાં લઈ ગયા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ડોશીને અને કુંવરીને ફળ્યા એવા સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.